દિવ્ય સુખ શાંતિ અને આનંદનો માર્ગ. સરળ, સંક્ષિપ્ત અને સારરૂપ. કપિલ ભગવાને કહ્યું, પોતાની સર્વ ઇન્દ્રિયોને એટલે કે કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, મન, બુદ્ધિ, અહંકાર એકમાત્ર ભગવાનમાં જ પરોવાયેલી રાખવી અને આ રીતે જે સ્વાભાવિક સ્વાર્થ વગરની એટલે કે નિહેતુક ભક્તિ થાય છે તે ભક્તિ મુક્તિ કરતા પણ ઉત્તમ છે. કારણ કે જેમ જઠરાગ્નિ ખાધેલું અન્ન પચાવે છે તેવી જ રીતે આવી નવદા ભક્તિ કર્મ સંસ્કારોના બંધારણરૂપી લિંગ શરીરને એટલે કે સૂક્ષ્મ શરીરને તરત જ ભસ્મ કરી દે છે. મારી ચરણ સેવામાં પ્રેમ રાખનારા અને મારી જ પ્રસન્નતા માટે સમસ્ત કાર્યો કરનારા કેટલાય ભાગ્યશાળી ભક્તો કે જેઓ એકબીજાને મળીને મારા જ પરાક્રમોની પ્રેમપૂર્વક ચર્ચા કરતા રહે છે, તેઓ મારી સાથેના એકાત્મ ભાવની એટલે કે સાયુજ્ય મોક્ષની પણ કામના કરતા નથી. દર્શનીય અંગ પ્રત્યંગ, ઉદાર હાસ્ય વિલાસ, મનોહર નેત્ર કટાક્ષ અને સુમધુર વાણીવાલા મારા તે રૂપોના માધુર્યમાં તેમના મન ઇન્દ્રિયો ફસાઈ જાય છે. મારી આવી ભક્તિ નહીં ઈચ્છવા છતાં પણ તેમને પરમપદની પ્રાપ્તિ કરાવી દે છે. ભક્તિની પ્રવૃત્તિ પછી સ્વયં પ્રાપ્ત થનારી અષ્ટ સિદ્ધિની અથવા વૈકુંઠ લોકના ભગવાનના ઐશ્વર્યની પણ મારો ભક્ત ઈચ્છા કરતો નથી. તો પણ મારા ધામમાં પહોંચવાથી તેમને આ બધી વિભૂતિઓ એટલે કે ઐશ્વર્યો આપોઆપ જ પ્રાપ્ત થઈ જાય છે. જેમનો એકમાત્ર હું જ પ્રિય આત્મા, પુત્ર, મિત્ર, ગુરુ, સુહૃદ અને ઈષ્ટ દેવ છું, તે મારા જ આશ્રયે રહેનારા ભક્તો શાંતિમય વૈકુંઠ ધામમાં પહોંચીને કોઈ પણ પ્રકારે આ દિવ્ય ભોગોથી વંચિત રહેતા નથી અને મારું કાલચક્ર પણ તેમનો કોલિયો કરી શકતું નથી. જે મનુષ્ય પરલોકમાં લિંગ દેહને તથા શરીર સાથે સંબંધ રાખનારા ધન, પશુ, ઘર વગેરે જે પદાર્થો છે તે બધાને અને અન્ય બીજા સંગ્રહોને પણ ત્યજી દઈને અનન્ય ભક્તિપૂર્વક બધી રીતે મારું જ ભજન કરે છે, તેમને હું મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી પાર કરી દઉં છું. કપિલ ભગવાન કહે છે, હું સાક્ષાત ભગવાન છું, પ્રકૃતિ અને પુરુષનો પણ પ્રભુ છું તથા સમસ્ત પ્રાણીઓનો આત્મા છું. મારા સિવાય અન્ય કોઈનો પણ આશ્રય લેવાથી મૃત્યુરૂપી મહાભયમાંથી છુટકારો મળી શકતો નથી. સંસારમાં મનુષ્ય માટે સૌથી મોટી કલ્યાણ પ્રાપ્તિ એ જ છે કે તેનું ચિત્ત ઉત્કંઠ ભક્તિ યોગ વડે મારામાં જોડાઈને સ્થિર થઈ જાય. ભગવાન કપિલે કહ્યું, હે માતા દેવહૂતિ, હું તમને પ્રકૃતિ વગેરે બધા તત્વોના ભિન્ન ભિન્ન લક્ષણો બતાવું છું. તેમને જાણી લેવાથી મનુષ્ય પ્રકૃતિના ગુણોથી મુક્ત થઈ જાય છે. આત્મદર્શન રૂપી જ્ઞાન જ મનુષ્યના મોક્ષનું કારણ છે અને તે જ એની અહંકાર રૂપી હૃદય ગ્રંથિને છેદનારું છે, એમ પંડિતજનો કહે છે. આ જે આત્મા છે તે પ્રકૃતિની આવરણ શક્તિથી મોહિત થઈ ગયો અને પોતાના સ્વરૂપ એટલે કે હું પોતે આત્મા છું, શરીર નથી, તે ભૂલી ગયો અને પ્રકૃતિના ગુણો સત્વ, રજસ, તમસ વડે જે કર્મો કરવામાં આવે છે કે થઈ રહ્યા છે તે કર્મોનો પોતાને કરતા માની લેવાથી તે કર્મોથી બંધાવા લાગ્યો. આત્મા તો અકર્તા, સ્વાધીન, સાક્ષી અને આનંદરૂપ છે. અને તેના પરિણામે આત્મા સુખ દુઃખ ભોગવવા લાગ્યો. હે માતા, હવે મનુષ્યના શરીરના 25 તત્વો કયા છે તે સમજી લો. પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ આ પંચ મહાભૂતો છે. ગંધ, રસ, રૂપ, સ્પર્શ અને શબ્દો આ 5 તન માત્રા છે. કાન, ત્વચા, આંખ, જીભ, નાક 5 જ્ઞાનેન્દ્રિય છે. હાથ, પગ, વાણી, ઉપસ્થ અને પાયુ આ કર્મેન્દ્રિયો છે. આમ 20 તત્વો થયા પછી મન, બુદ્ધિ, અહંકાર એમ કુલ
23 તત્વો શરીરમાં છે આને પ્રકૃતિ કહેવાય છે. 24મું તત્વ આત્મા અને 25મું તત્વ પરમાત્મા રહે છે. 24મું તત્વ જે આત્મા છે તે પ્રકૃતિના આવરણથી ઢંકાઈ જવાનું માની લે છે. જેવી રીતે સૂર્ય મહાન છે અને વાદળ તેનાથી જ સર્જાય છે, છતાં સૂર્ય વાદળથી આચ્છાદિત થાય છે ત્યારે મનુષ્ય સૂર્યને જોઈ શકતો નથી. આમ વાદળ સૂર્યથી ઘણું દૂર અને નાનું હોવા છતાં પોતાના આવરણથી સૂર્યને ઢાંકી લે છે. એ જ રીતે માયા આત્માને ઢાંકી લે છે. એવી જ રીતે આત્મા મહાન હોવા છતાં પ્રકૃતિના 23 તત્વો તેને આચ્છાદિત કરી દે છે અને આત્મા પોતાની શક્તિ વિસરી જાય છે અને બંધાઈ જાય છે. આવા જીવોને બદ્ધ જીવો કહેવામાં આવે છે. આત્માને ભગવાનની તટસ્થ શક્તિ માનવામાં આવે છે. મનુષ્યના માથાના વાળનો જે અગ્રભાગ હોય છે તેના 10,000માં ભાગ જેટલું આત્માનું કદ હોય છે. એટલે કે તે દિવ્ય હોવા છતાં અતિ સૂક્ષ્મ છે. જ્યારે ભગવાન દિવ્ય છે અને અસીમ છે. ગુણાત્મક દ્રષ્ટિએ અને તત્વની દ્રષ્ટિએ બંને એક છે અને દિવ્ય છે. આમ પ્રકૃતિના આવરણથી જે જીવ બંધનમાં આવી ગયો છે તેને છોડાવવા માટે પ્રયત્નશીલ થવું તે જ મનુષ્યનું એકમાત્ર કર્તવ્ય છે અને તેનો સચોટ અને રામબાણ ઈલાજ માત્ર નવદા ભક્તિ જ છે. આપણે પોતે આત્મા છે, પણ અજ્ઞાનથી પ્રકૃતિના આવરણ હેઠળ આત્માની ચેતન શક્તિથી આખું શરીર જીવંત બની ગયું હોવાથી આપણે પોતે શરીર છે એમ જ માની લીધું છે. આ જ અજ્ઞાન છે. ચેતન આત્મા ખરી રીતે સનાતન, આનંદમય અને જ્ઞાનમય છે, એટલે કે સચ્ચિદાનંદ છે. પરંતુ માયાની પકડમાં રહીને તે નિરંતર જન્મ, મૃત્યુ, જરા તથા વ્યાધિનું દુઃખ ભોગવતો રહે છે. ભૌતિક પ્રકૃતિ પ્રત્યેની તેની આસક્તિને લીધે બદ્ધ જીવને દુઃખ ભોગવવું પડે છે. આ આસક્તિને ભૌતિક જડતામાંથી કાઢીને કૃષ્ણની નવદા ભક્તિમાં વાળવી જોઈએ અને ભક્તિ, વૈરાગ્ય અને ચિત્તની એકાગ્રતાથી પ્રગટ થયેલા જ્ઞાન વડે આત્માને આ શરીરથી ભિન્ન જાણીને તેનું ચિંતન કરવું જોઈએ. ભગવાન કપિલ માતા દેવહૂતિને પ્રકૃતિ પુરુષના વિવેકથી મોક્ષ પ્રાપ્તિ સમજાવતા કહે છે કે હે માં, જે રીતે જલમાં પ્રતિબિંબિત સૂર્યની સાથે જલના શીતળતા, ચંચલતા વગેરે ગુણોનો સંબંધ હોતો નથી, તેવી જ રીતે પ્રકૃતિના કાર્યભૂત શરીરમાં સ્થિર રહેવા છતાં પણ આત્મા વાસ્તવમાં તેના સુખ, દુઃખ વગેરે ધર્મોથી લેપાતો નથી. કારણ કે તે સ્વભાવે નિર્વિકાર, અકર્તા અને નિર્ગુણ છે. પરંતુ તે જ પ્રાકૃત ગુણો સાથે તે જ્યારે પોતાનો સંબંધ સ્થાપી લે છે ત્યારે અહંકારથી મોહિત થઈને હું કરતા છું એવું માનવા લાગે છે. તે અહંકારને કારણે તે શરીરના સંસર્ગથી કરાયેલા પુણ્ય પાપ રૂપી કર્મોના દોષને લીધે પોતાની સ્વાધીનતા અને શાંતિ ગુમાવી બેસે છે તથા ઉત્તમ, મધ્યમ અને અધમ યોનિઓમાં ઉત્પન્ન થઈને સંસાર ચક્રમાં અટવાતો રહે છે. જે રીતે સ્વપ્નમાં ભય, શોક વગેરેનું કોઈ કારણ હોતું નથી, છતાં પણ સ્વપ્નના પદાર્થોમાં આસ્થા થઈ જવાને કારણે દુઃખ ભોગવવું પડે છે, તેવી જ રીતે ભય, શોક, હું, મારું તેમજ જન્મ મરણ રૂપી સંસારની કોઈ સત્તા નહીં હોવા છતાં પણ અવિદ્યાને લીધે વિષયોનું ચિંતન કરતા રહેવાથી જીવનું સંસાર ચક્ર ક્યારેય નિવૃત્ત થતું નથી. તેથી બુદ્ધિમાન મનુષ્ય માટે એ જ યોગ્ય છે કે અસત માર્ગમાં ફસાયેલા ચિત્તને ઉત્કંઠ, ભક્તિ યોગ અને વૈરાગ્ય વડે ધીરે ધીરે પોતાને વશ કરવું. તેથી બુદ્ધિમાન મનુષ્ય માટે એ જ યોગ્ય છે કે અસત માર્ગમાં ફસાયેલા ચિત્તને ઉત્કંઠ, ભક્તિ યોગ અને વૈરાગ્ય વડે ધીરે ધીરે પોતાને વશ કરવું. આરંભમાં પૂરક, કુંભક અને રેચક એ ક્રમથી અથવા
તેથી ઉલટું રેચક, કુંભક અને પૂરક એ ક્રમથી પ્રાણના માર્ગનું શોધન કરવું કે જેથી ચિત્ત સ્થિર અને નિશ્ચલ થઈ જાય. જ્યારે ચિત્ત નિર્મલ અને એકાગ્ર થઈ જાય ત્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન ધરવું. ભગવાન હંમેશા સમસ્ત લોકો વડે વંદિત છે. ભગવાનના ચરણ કમલોનું ખાસ ધ્યાન ધરવું જોઈએ. તેઓ વજ્ર, વ્રજ, અંકુશ, ધજા અને કમલના માંગલ્યપૂર્ણ ચિહ્નોથી યુક્ત છે તથા તેઓ પોતાના ઉપસેલા લાલ લાલ શોભાપૂર્ણ નખચંદ્ર મંડલની ચંદ્રિકાથી ધ્યાન ધરનારાઓના હૃદયના અજ્ઞાનરૂપી ઘોર અંધકારને દૂર કરી દેશે. તેમના ચરણોનું પ્રક્ષાલન કરવાથી શ્રેષ્ઠ ગંગાજી પ્રગટ થયા હતા કે જેમના પવિત્ર જલને મસ્તક પર ધારણ કરવાને કારણે સર્વ મંગલ રૂપ શ્રી મહાદેવજી વધુ મંગલમય થઈ ગયા. ભગવાનના આ ચરણ કમલોનું દીર્ઘકાલ સુધી ચિંતન કરવું. આ પ્રમાણે ધ્યાનના અભ્યાસથી સાધકનો શ્રી હરિમાં પ્રેમ થઈ જાય છે. તેનું હૃદય ભક્તિથી દ્રવિત થઈ જાય છે. શરીરમાં આનંદના અતિરેકને કારણે રોમાંચ થવા લાગે છે. ઉત્કંઠાજનિત પ્રેમ અશ્રુઓની ધારામાં તે વારંવાર પોતાના શરીરને નવડાવે છે. જેમ મદિરાના નશાથી ચક્ષુર મનુષ્યને પોતાની કમર પર લપટેલા વસ્ત્રના રહેવાનું કે પડી જવાનું કશું પણ ભાન રહેતું નથી, તેવી જ રીતે ચરમ અવસ્થાને પ્રાપ્ત કરનારા સિદ્ધ પુરુષને પણ પોતાના શરીરના બેસવા ઉઠવામાં, ક્યાંય જવામાં કે પાછા વળવામાં કશું જ્ઞાન રહેતું નથી, કારણ કે તે પોતાના પરમાનંદમય સ્વરૂપમાં સ્થિત હોય છે. તેનું શરીર તો પૂર્વ જન્મના સંસ્કારોને આધીન છે. તેથી જ્યાં સુધી તેનું પ્રારબ્ધ શેષ હોય છે ત્યાં સુધી તે ઇન્દ્રિયો સહિત જીવતો રહે છે. આમ ભગવાનનો ભક્ત ભગવાનની અચિંત્ય શક્તિમય માયાને ભગવાનની કૃપાથી જ જીતીને પોતાના વાસ્તવિક સ્વરૂપમાં એટલે કે બ્રહ્મ રૂપમાં સ્થિત થઈ જાય છે અને ભગવત ધામમાં પાછો જાય છે. કપિલ ભગવાન હવે ભક્તિનો મર્મ સમજાવતા કહે છે, હે મા દેવહૂતિ, સાધકોના ભાવ અનુસાર ભક્તિ યોગનો અનેક પ્રકારે પ્રકાશ થાય છે. કારણ કે સ્વભાવ અને ગુણોના ભેદને લીધે મનુષ્યના ભાવમાં પણ વિભિન્નતા આવી જાય છે. જે ભેદદર્શી ક્રોધી મનુષ્ય વિષય, યશ અને ઐશ્વર્ય મેળવવાની કામનાથી પ્રતિમા વગેરેમાં મારું પૂજન કરે છે તે મારો રાજસી ભક્ત છે. જે મનુષ્ય પાપોનો ક્ષય કરવા માટે, પરમાત્માને અર્પણ કરવા માટે અને પૂજન કરવું એ કર્તવ્ય છે એવી બુદ્ધિથી મારું ભેદભાવથી પૂજન કરે છે તે મારો સાત્વિક ભક્ત છે. પણ જેમ ગંગાનો પ્રવાહ અખંડ રૂપે સમુદ્ર તરફ વહેતો રહે છે તેવી જ રીતે મારા ગુણોના શ્રવણ માત્રથી મનની ગતિનું તૈલધારાવત અવિચ્છિન્ન રૂપે મુજ સર્વ અંતર્યામી તરફ જવું તથા મુજ પરમેશ્વરમાં નિષ્કામ અને અનન્ય પ્રેમ થવો, આ નિર્ગુણ ભક્તિ યોગનું સર્વશ્રેષ્ઠ લક્ષણ છે એમ કહેવામાં આવ્યું છે. આવા નિષ્કામ ભક્તો તેમને આપવા છતાં મારી સેવા છોડીને સાલોક્ય, શાસ્તિ, સામીપ્ય, સારૂપ્ય અને સાયુજ્ય મોક્ષ સુદ્ધા લેતા નથી. ભગવત સેવા માટે મુક્તિનો તિરસ્કાર કરનારા આ ભક્તિ યોગને જ પરમ પુરુષાર્થ અથવા સાધ્ય કહેવામાં આવ્યો છે. એના થકી મનુષ્ય ત્રણે ગુણોને પાર કરીને મારા ભાવને કે મારા સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે. મારા પ્રેમરૂપ અપ્રાકૃત સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે. નિષ્કામ ભાવથી પોતાના નિત્ય નૈમિત્તિક કર્તવ્યોનું શ્રદ્ધાપૂર્વક પાલન કરીને હર હંમેશ હિંસા રહિત ઉત્તમ ક્રિયાયોગનું અનુષ્ઠાન કરવાથી, મારી મૂર્તિનું દર્શન, સ્પર્શ, પૂજન, સ્તુતિ અને વંદના કરવાથી, પ્રાણીઓમાં મારી ભાવના કરવાથી
ધૈર્ય અને વૈરાગ્યનું અવલંબન, મહાપુરુષોનો આદર, દીનજનો પર દયા અને સમાન સ્થિતિવાળાઓ પ્રત્યે મિત્રતાનો વ્યવહાર કરવાથી, યમ નિયમોનું પાલન, અધ્યાત્મ શાસ્ત્રોનું શ્રવણ અને મારા નામોનું ઊંચા સ્વરે કીર્તન કરવાથી તથા મનની સરળતા, સત્પુરુષોનો સંગ, અહંકારનો ત્યાગ વગેરેથી મારા ભાગવત ધર્મોનું અનુષ્ઠાન કરનારા ભક્તજનનું ચિત્ત અત્યંત શુદ્ધ થઈને મારા ગુણોના શ્રવણ માત્રથી અનાયાસ જ મારામાં જોડાઈ જાય છે. આમ ભક્તિ યોગમાં તત્પર અને રાગ દ્વેષ વગેરે વિકારોથી રહિત ચિત્ત પરમાત્માને પ્રાપ્ત કરી લે છે. હે મહાદેવહૂતિ, જે મનુષ્ય બીજા જીવોનું અપમાન કરે છે તે ઘણી બધી નાની મોટી બધી સામગ્રીઓ વડે અનેક પ્રકારના વિધિ વિધાન સાથે મારી મૂર્તિનું પૂજન કરે છે તો પણ હું તેનાથી પ્રસન્ન થતો નથી. જે મનુષ્ય આત્મા અને પરમાત્મા વચ્ચે થોડુંક પણ અંતર કરે છે તે ભેદદર્શી માટે હું મૃત્યુ રૂપે મહાન ભય ઊભો કરું છું. જે મનુષ્ય પોતાના સમસ્ત કર્મો, તેના ફળ તથા પોતાના શરીરને મને જ અર્પણ કરીને ભેદભાવ છોડીને મારી ઉપાસના કરે છે તેઓ શ્રેષ્ઠ છે. આ પ્રમાણે મને જ ચિત્ત અને કર્મો સમર્પિત કરનારા અકર્તા અને સમદર્શી મનુષ્ય કરતા શ્રેષ્ઠ અન્ય કોઈ પ્રાણી મને દેખાતું નથી. તેથી એમ માનીને કે જીવરૂપી પોતાના અંશથી સાક્ષાત ભગવાન જ સૌમાં અનુગત છે, આ સમસ્ત પ્રાણીઓને ખૂબ આદર સાથે મનથી પ્રણામ કરવા. કપિલ ભગવાન કહે છે, હે માતા દેવહૂતિ, હવે હું તમને શરીર અને ઘરમાં આસક્ત મનુષ્યોની અધોગતિનું વર્ણન કહી સંભળાવું છું. હે માં, આ જીવ કાળ ભગવાનની પ્રેરણાથી ભિન્ન ભિન્ન અવસ્થાઓમાં તથા યોનિઓમાં ભ્રમણ કરતો રહે છે, પણ તે કાલના પ્રબલ પરાક્રમને જાણતો નથી. સુખની અભિલાષાથી જીવ જે વસ્તુઓને ઘણા કષ્ટથી મેળવે છે તે વસ્તુઓનો કાલ ભગવાન નાશ કરી દે છે, કે જેને માટે તે જીવને ભારે શોક થાય છે. આનું કારણ એ છે કે આ મંદ બુદ્ધિનો જીવ પોતાના આ નાશવંત શરીરને તથા તેનાથી સંબંધિત ઘર, જમીન, ધન વગેરેને મોહને લીધે નિત્ય માની લે છે. આ સંસારમાં આ જીવ જે યોનિઓમાં જન્મ લે છે તેમાં તે આનંદ માનવા લાગે છે અને તેનાથી વિરક્ત થતો નથી. ભગવાનની માયાથી એ એવો મોહિત થઈ રહ્યો છે કે કર્મવશ નારકીય યોનિઓમાં જન્મ લેવા છતાં પણ ત્યાંના તુચ્છ ભોગોમાં જ સુખ માનતો હોવાને કારણે તેમને પણ છોડવા માંગતો નથી. આ મૂર્ખ પોતાના શરીર, પત્ની, પુત્ર, ઘર, પશુ, ધન અને બંધુ બાંધવોમાં અત્યંત આસક્ત થઈને તેમના વિશે વિવિધ પ્રકારના મનોરથો સેવતો રહીને પોતાને ઘણો ભાગ્યશાળી સમજે છે. તેમના ભરણ પોષણની ચિંતાથી તેના સગલા અંગ બળતા રહે છે. તેમ છતાં હૃદય દુર્વાસનાઓથી દૂષિત થયેલું હોવાને કારણે તે મૂળ તેમના જ માટે નિરંતર જાતના પાપો કરતા રહે છે. સ્ત્રીઓ તથા બાળકોની મીઠી મીઠી વાતોમાં મન અને ઇન્દ્રિયોના ફસાઈ જવાથી ગૃહસ્થ મનુષ્ય ઘરના દુઃખ પ્રદાન કપટભર્યા કર્મોમાં ફસાઈ જાય છે. પરંતુ જ્યારે વૃદ્ધા અવસ્થાને કારણે એનું રૂપ બગડી જાય છે, જઠરાગ્નિ મંદ પડી જાય છે, ભોજન અને પુરુષાર્થ બંને ઓછા થઈ જાય છે, ત્યારે એ મરણ ઉન્મુખ થઈને ઘરમાં પડ્યો રહે છે અને પત્ની, પુત્ર વગેરેએ અપમાનપૂર્વક આપેલા ટુકડા ખાઈને કૂતરાની જેમ જીવન નિર્વાહ કરે છે. આ પ્રમાણે જે મૂળ મનુષ્ય ઇન્દ્રિયોને નહીં જીતીને નિરંતર કુટુંબના ભરણ પોષણમાં રત રહે છે, તે રડતા રહેતા સ્વજનોની વચ્ચે અત્યંત વેદનાથી અચેત થઈને મૃત્યુ પામે છે. આ પ્રસંગે તેને લેવા માટે અતિ ભયંકર અને
રોષયુક્ત આંખોવાળા જે 2 યમદૂતો આવે છે તેમને જોઈને ભયને કારણે તેને મલમૂત્ર થઈ જાય છે. તે યમદૂતો તેને યાતના શરીરમાં નાખે છે અને પછી જેમ સિપાઈ કોઈ અપરાધીને લઈ જાય છે તેવી રીતે તેના ગળામાં દોરડું બાંધીને બલપૂર્વક યમલોકની લાંબી યાત્રાએ તેને લઈ જાય છે. તેમના ગુસ્સાભર્યા ઘાતાઓથી તેનું હૃદય ફાટવા લાગે છે અને ધ્રુજવા માંડે છે. માર્ગમાં કૂતરાઓ તેને બચકા ભરે છે. તે સમયે પોતાના પાપ યાદ કરીને તે વ્યાકુલ થઈ ઉઠે છે. ભૂખ તરસ તેને બેચેન કરી મૂકે છે તથા ગરમી, દાવાનળ અને લૂથી તે તપી જાય છે. આવી દશામાં જલ અને વિશ્રામ સ્થાન વિનાના તપેલી રેતી ભર્યા તે માર્ગ પર જ્યારે એક ડગલું પણ આગળ વધવાની તેનામાં શક્તિ રહેતી નથી અને યમદૂતો તેની પીઠ પર કોરડા ઝીકે છે ત્યારે તેને ભારે કષ્ટપૂર્વક ચાલવું જ પડે છે. એ થાકીને જ્યાં ને ત્યાં ઢળી પડે છે. તેને મૂર્છા આવી જાય છે. ચેતના આવતા ફરી ઊભો થાય છે. આ પ્રમાણે અતિ દુઃખપૂર્ણ, અતિ અંધકાર ભર્યા માર્ગે અત્યંત ક્રૂર યમદૂતો તેને જલ્દીથી યમપુરીમાં લઈ જાય છે. આ પ્રમાણે અનેક કષ્ટો ભોગવીને પોતાના કુટુંબનું જ પાલન કરનારો અથવા પોતાનું જ પેટ ભરનારો મનુષ્ય તે કુટુંબ અને તે શરીર બંનેને અહીં છોડી જઈને મર્યા પછી પોતે કરેલા પાપોનું આવું ફળ ભોગવે છે. પોતાના આ શરીરને અહીં જ છોડીને પ્રાણીઓ સાથે દ્રોહ કરીને સંચિત કરેલા પાપો રૂપી પાથેને સાથે લઈને તે એકલો જ નરકમાં જાય છે. ભગવાન કપિલ કહે છે, હે માં, જ્યારે જીવને મનુષ્ય શરીરમાં જન્મ લેવાનું થાય છે ત્યારે તે ભગવાનની પ્રેરણાથી પોતાના પૂર્વ કર્મો અનુસાર દેહ પ્રાપ્તિ માટે પુરુષના વીર્ય બિંદુ દ્વારા સ્ત્રીના ગર્ભાશયમાં પ્રવેશ કરે છે. તે સમયે માતાએ આરોગેલા અન્ન, જલ વગેરેથી તેની બધી ધાતુઓ પુષ્ટ થવા લાગે છે અને તે કૃમિ એટલે કે કરમિયા વગેરે જંતુઓના ઉત્પત્તિ સ્થાન એવા જઘન્ય મલમૂત્રના ખાડામાં પડ્યો રહે છે. તે નાજુક તો હોય છે, તેથી જ્યારે ત્યાંના ભૂખા કીડા તેના અંગ પ્રત્યેકને ચટકા ભરે છે ત્યારે અત્યંત ક્લેશને કારણે તે ક્ષણે ક્ષણે અચેત થઈ જાય છે. માતાએ ખાધેલા કડવા, તીખા, ગરમ, ખારા, વૃક્ષ, ખાટા વગેરે ઉગ્ર પદાર્થોનો સ્પર્શ થવાથી તેના આખા શરીરમાં પીડા થવા લાગે છે. તે પાંજરામાં બંધ કરાયેલા પક્ષી જેવો પરાધીન હોય છે તેમજ અંગોને હલાવવા ફેરવવામાં પણ અસમર્થ રહે છે. તે જ સમયે અદ્રષ્ટની પ્રેરણાથી તેને સ્મરણ શક્તિ પ્રાપ્ત થાય છે. ત્યારે તેને પોતાના સેંકડો જન્મોના કર્મો યાદ આવી જાય છે અને તે બેચેન થઈ જાય છે તથા તે ગુંગળામણ અનુભવે છે. આવી દશામાં તેને શું શાંતિ મળી શકે ખરી? 7મો મહિનો શરૂ થતા તેનામાં જ્ઞાન શક્તિનો પણ ઉન્મેષ થઈ જાય છે. ત્યારે સ્થૂળ શરીરથી બંધાયેલો તે દેહાત્મદર્શી જીવ અત્યંત ભયભીત થઈને દીન વાણીથી કૃપા યાચના કરતો કરતો હાથ જોડીને તે પ્રભુની સ્તુતિ કરતો રહે છે કે જેમને તેને માતાના ગર્ભમાં નાખ્યો છે. જીવ ભગવાનને પ્રાર્થના કરતા કહે છે, હે પ્રભુ, હું ઘણો અધમ છું. ભગવાને મને આ પ્રકારની ગતિ બતાવી છે તે મારે લાયક જ છે. હે ભગવાન, હવે આ દીનને અહીંથી બહાર ક્યારે કાઢવામાં આવશે? હે સ્વામી, તમે ઘણા દયાળુ છો. આપના જેવા ઉદાર પ્રભુએ જ આ 10 માસના જીવને આવું ઉત્કૃષ્ટ જ્ઞાન આપ્યું છે. હે દીનબંધુ, આપે કરેલા આપના ઉપકારથી જ આપ પ્રસન્ન થાઓ, કારણ કે આપણે હાથ જોડવા સિવાય આપના આ ઉપકારનો બદલો તો કોઈ આપી પણ શું શકે? તેથી હવે મારો જન્મ થયા પછી હું વ્યાકુલતા છોડીને હૃદયમાં શ્રી વિષ્ણુ ભગવાનના ચરણોને સ્થાપિત કરીને પોતાની બુદ્ધિની સહાયથી જ પોતાને આ સત્વરે આ સંસારરૂપી સમુદ્રને પાર ઉતારી દઈશ કે જેથી મને અનેક પ્રકારના દોષોથી યુક્ત આ સંસાર દુઃખ ફરીથી મળે નહીં. હે માતા, 10 મહિનાનો ઋષિ જેવી શુદ્ધ બુદ્ધિવાળો તે જીવ ગર્ભમાં જ્યારે આ પ્રમાણે વિવેક સંપન્ન થઈને ભગવાનની સ્તુતિ કરે છે
ત્યારે પ્રસવકાળનો વાયુ તે અધોમુખ બાળકને બહાર આવવા ધકેલે છે. તેના અચાનક ધકેલવાથી તે બાળક અત્યંત વ્યાકુળ થઈને માથું નીચું કરીને ઘણા કષ્ટપૂર્વક બહાર નીકળે છે. તે સમયે તેના શ્વાસની ગતિ થંભી જાય છે અને પૂર્વ સ્મૃતિનો નાશ થઈ જાય છે. પૃથ્વી પર માતાના રક્ત અને મૂત્રમાં પડેલો તે બાળક વિષ્ઠાના કીડાની જેમ તડફડે છે. ગર્ભવાસ વેલાનું તેનું સગલું જ્ઞાન નષ્ટ થઈ જાય છે અને તે વિપરીત ગતિ પામીને વારંવાર જોર જોરથી રડે છે. આ જ પ્રમાણે તે બાળક બાલ્ય અને કિશોર અવસ્થાઓના દુઃખો ભોગવીને યુવા અવસ્થાએ પહોંચે છે. જે શરીર તેને વૃદ્ધ અવસ્થા વગેરે અનેક પ્રકારના કષ્ટો જ આપે છે તથા અવિદ્યા અને કર્મના સૂત્રથી બંધાયેલો રહેવાને કારણે હંમેશા એની શરીરની પાછળ પડેલો રહે છે, તેના જ માટે એ જાત જાતના કર્મ કરતો રહે છે કે જેમનામાં બંધાઈ જવાને કારણે તેને વારંવાર સંસાર ચક્રમાં ફસાવવું પડે છે. હે માતા દેવહૂતિ, આ બધી યાતનાઓનું કારણ જીવની વાસના છે અને લોભ છે. હે માતા, આ બધી યાતનાઓનું કારણ જીવની વાસના અને લોભ છે. માટે જીવે પ્રકૃતિને એટલે કે સ્ત્રીને હંમેશા માતૃ સ્વરૂપે જોવી અને વિષયી મનુષ્યનો સંગ કદી કરવો નહીં. કારણ કે આ જીવને કોઈ અન્યનો સંગ કરવાથી એટલો મોહ અને બંધન થતા નથી કે જેટલા તે સ્ત્રીઓનો અને સ્ત્રીઓનો સંગ કરનારાઓનો સંગ કરવાથી થાય છે. જે મનુષ્ય યોગના પરમ પદ પર આરૂઢ થવા ઈચ્છે છે અથવા જેને મારી સેવા કરવાના પ્રભાવને લીધે આત્મા અને અનાત્મા વિશે વિવેક થઈ ગયો છે, તેને ક્યારેય સ્ત્રી સંગ કરવો નહીં. કારણ કે સ્ત્રીઓને પુરુષને માટે નરકનું ખુલ્લું દ્વાર બતાવવામાં આવી છે. સ્ત્રીમાં આસક્ત રહેવાને કારણે તથા અંત વેળાએ સ્ત્રીનું ધ્યાન રહેવાથી જીવને સ્ત્રી યોનિ મળે છે કે જેમાં સ્વાભાવિક રીતે જ આસક્તિ વધારે હોય છે. હે માં, જીવના ઉપાધિભૂત લિંગ શરીર એટલે કે સૂક્ષ્મ શરીર દ્વારા મનુષ્ય એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે અને પોતાના પ્રારબ્ધ કર્મોને ભોગવતો રહીને બીજા શરીરો મેળવવા માટે નિરંતર બીજા કર્મો કરતો રહે છે. જીવનું ઉપાધિભૂત લિંગ શરીર તો મોક્ષ ન થાય ત્યાં સુધી તેની સાથે રહે છે તથા પંચમહાભૂતો, ઇન્દ્રિયો અને મનનું કાર્યરૂપી સ્થૂળ શરીર તેના ભોગોનું અધિષ્ઠાન છે. આ બંને પરસ્પર સંગઠિત થઈને કર્મ ન કરે એ જ પ્રાણીનું મૃત્યુ છે અને એ બંનેનું એક સાથે પ્રગટ થવું એ જન્મ કહેવાય છે. હે માતા, હવે તમે પણ અત્યંત ભક્તિભાવપૂર્વક તે શ્રી હરિના ચરણોના શરણે જાઓ. સમસ્ત પ્રાણીઓના હૃદય કમલ જ તેમનું મંદિર છે અને તમે પણ મારી પાસેથી તેમનો પ્રભાવ સાંભળી લીધો છે. આ મનુષ્યો ધર્મ, અર્થ અને કામને જ પરાયણ હોય છે અને તેથી જેમના મહાન પરાક્રમો અત્યંત કીર્તન કરવા યોગ્ય હોય છે તે ભવ ભયને હરનારા શ્રી મધુસૂદન ભગવાનની લીલા કથા વાર્તાઓથી તો તેઓ વિમુખ જ રહે છે. ભગવાન વાસુદેવ પ્રત્યે કરાયેલો ભક્તિ યોગ તરત જ સંસારમાંથી વૈરાગ્ય અને જ્ઞાનની પ્રાપ્તિ કરાવી દે છે. સમસ્ત સંસારમાં આસક્તિનો અભાવ થઈ જવો, બસ એ જ યોગીઓના બધા પ્રકારના યોગ સાધનોનું એકમાત્ર અભિષ્ટ ફલ છે. હે માં, હે દેવી, જ્ઞાન યોગ અને મારા પ્રત્યે કરેલો ભક્તિ યોગ આ બંનેનું ફળ એક જ છે. ભગવાન નામથી પણ એ જ કહેવાયું છે. જે મનુષ્ય મારામાં ચિત્ત જોડીને આ જ્ઞાન ઉપદેશનું એક વાર પણ શ્રદ્ધાપૂર્વક શ્રવણ અથવા કથન કરશે તે મારા પરમ પદને પામશે. આ પ્રમાણે પોતાના આત્મજ્ઞાનનો શ્રેષ્ઠ ઉપદેશ કરીને પોતાની બ્રહ્મવાદી માતાની અનુમતિ લઈને કપિલદેવ ત્યાંથી સીધાવી ગયા. પોતાના પુત્ર કપિલદેવ રૂપ ભગવાન શ્રી હરિનું જ ચિંતન કરતા કરતા તેઓ થોડાક જ દિવસોમાં આવા ઐશ્વર્ય સંપન્ન
ઘરથી પણ વિરક્ત થઈ ગયા. આ પ્રમાણે કપિલ દેવજીએ બતાવેલ માર્ગ વડે દેવહૂતિજીએ થોડાક જ સમયમાં નિત્યમુક્ત પરમાત્મા સ્વરૂપ શ્રી ભગવાનને પ્રાપ્ત કરી લીધા. આ કપિલ દેવજીનો સાંખ્ય મત અધ્યાત્મ યોગનું ગૂઢ રહસ્ય છે. જે મનુષ્ય તેનું શ્રવણ અથવા વર્ણન કરે છે તે ભગવાન ગરુડધ્વજની ભક્તિથી યુક્ત થઈને સત્વરે શ્રી હરિના ચરણારવિંદોને પ્રાપ્ત કરે છે. હરિ હરિ બોલ, બોલ હરિ બોલ, મુકુંદ માધવ ગોવિંદ બોલ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ શરણમઃ, શ્રી કૃષ્ણ શરણમઃ, શ્રી કૃષ્ણ શરણમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.